ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. અનોખા સહયોગ વચ્ચે દેવાધિદેવ ભૂતનાથ મહાદેવનું પૂજન થશે. મકાન દુર્ઘટના મામલે જવાબદારો સામે એફઆઈઆર દાખલ કરવા હાઈકોર્ટનો હુકમ. સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડને ગુંડાગીરીનો વિડીયો થયો વાયરલ. અને છેતરપિંડી મામલે સ્ટેજે ક્રેડિટ
સમાચારો વધુ વિગતવાર. અનોખા સંયોગ વચ્ચે જૂનાગઢના દેવાધિદેવ ભૂતનાથ મહાદેવનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. હાલ ઓગસ્ટ એટલે કે અંગ્રેજી મહિનાનો 8મો મહિનો ચાલી રહ્યો છે, ત્યારે ગુરુવારે સવારના 8 વાગ્યે 8 મિનિટે 8 ભૂદેવો દ્વારા ભૂતનાથ મહાદેવની પૂજા વિધિ કરવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસમાં આ વર્ષે અનોખા યોગ રચાઈ રહ્યા છે, જેમાં 72 વર્ષ બાદ શ્રાવણ માસ સોમવારથી શરૂ થતો હોય અને પૂરો પણ સોમવારે જ થતો હોય છે, ત્યારે અનોખો યોગ સર્જાઈ રહ્યો છે. આજરોજ અષ્ટાંગ યોગ હોય ભૂતનાથ મહાદેવના મહંત શ્રી મહેશગીરી ગુરુ અમૃતગીરી મહારાજની પ્રેરણાથી અષ્ટાંગ યોગના પ્રણેતા મહાદેવની પૂજા અર્ચના અને અભિષેક કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, યજ્ઞદત્તભાઈ પંડ્યા, મુકેશભાઈ મહેતા, અસ્તેયભાઈ પુરોહિત, યોગેશભાઈ પુરોહિત, નીરવભાઈ જોશી, હર્ષ પંડ્યા અને યશ મહેતાને ભૂતનાથ મહાદેવ મંદિરના આચાર્ય કૌશિકભાઈ સોનપાલ અને આશીષભાઈ ત્રિવેદીએ પૂજન કરાવ્યું હતું. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय. मन्दाकिनी शैलचन्दनचर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दारपुष्प बहुपुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय. मन्दाकिनी शैलचन्दनचर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दारपुष्प बहुपुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय. नमः शिवाय. शिवाय गौरीवदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय. शिवाय गौरीवदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय. नमः शिवाय. ભૂતનાથ મહાદેવ કી જય. પવિત્ર શ્રાવણ માસની અંદર ભૂતનાથ મહાદેવ સ્વયંભૂ મહાદેવ કે જે સરસ્વતી કુંડની સમક્ષ જે છે બેઠા છે એવા ગિરનારી મહારાજની ગોદમાં ભૂતનાથ મહાદેવ મંદિરે આજે તારીખ 8 તારીખ પછી અષ્ટાંગ યોગ એવા મહાદેવ યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા આસન અને સમાધિ એવા અષ્ટાંગ યોગના મુખ્ય આરાધ્ય દેવ મહાદેવ ભૂતનાથ મહાદેવની આજે 8 બ્રાહ્મણો દ્વારા પૂજા કરવામાં આવી
આજે 8મો મહિનો સવારના પોરમાં 8 વાગે અને 8 મિનિટે ભૂતનાથ મહાદેવની પૂજન કરી, ષોડશોપચાર રુદ્રાભિષેક કર્યું અને એક જ લોક કલ્યાણની ભાવનાથી એ ભૂતનાથ મહાદેવના દર્શન કરવા આવે એ બધા જ દર્શનાર્થીઓનું કલ્યાણ થાય અને ગિરનારમાં જે પણ કોઈ યાત્રા કરવા આવે એ બધાનું કલ્યાણ થાય. ભૂતનાથ મહાદેવ મંદિર અન્નક્ષેત્ર અને ભવનાથમાં પણ અન્નક્ષેત્ર ચલાવે છે એવા ગિરનારી મહારાજનું અન્નક્ષેત્ર છે. મહેશગીરી બાપુ હાલમાં અહીંયા વર્તમાનના મહંત છે અને એમની આજ્ઞાથી આજે પૂજન કરવામાં આવ્યું, જેનું વિશિષ્ટ ફળ મળે છે. શ્રાવણ મહિનો જે પહેલો દિવસે પણ શ્રાવણ મહિનાના સોમવારથી પ્રારંભ થયું અને પૂર્ણાવતી પણ સોમવારથી થશે, તો એવા 5 સોમવારની અંદર બધા જ ભક્તોને અહીંયા ભૂતનાથ મંદિરે આમંત્રિત કરવામાં આવે છે કે બધા દર્શનનો લાવો લ્યો. રોજ સાંજે શણગાર થાય છે. બપોરના 12 વાગે ભગવાન રાજાધિરાજ ભૂતનાથ મહાદેવનો આપણે ભોગ લગાવવામાં આવે છે. તો શાસ્ત્રમાં એવું કહેવત છે કે આકાશાય તારકાલિંગમ પાતાલે હાટકેશ્વરમ મૃત્યુલોકે મહાકાલમ ત્રયલિંગમ નમોસ્તુતે, કે સવારના અને સાંજના જે પણ કોઈ આ મહાદેવના દર્શન કરે છે તેનો જન્મના બધા જ પાપ બળી અને ભસ્મ થાય છે અને મહાદેવ જે છે તેની કૃપા દ્રષ્ટિ કરે છે. શુભમ ભવતુ અસ્તુ. જય ભૂતનાથ. બોલો શ્રી ગિરનારી મહારાજ કી જય. જૂનાગઢનો નામ, જૂનાગઢનો નામ. જોગેશ્વર મહાદેવ મંદિરે 11મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઝાંઝરડા રોડ પર જોગી પાર્ક સોસાયટીમાં 11 વર્ષ પહેલા જોગેશ્વર મહાદેવ અને પંચદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરને 11 વર્ષ પૂર્ણ થતા 11મા પાટોત્સવ નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો હતો. 14 પંડિતો અને 1 આચાર્ય દ્વારા આ યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય યજમાન તરીકે આશીષભાઈ ભટ્ટ સહિતના 14 દંપતીઓ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. રાત્રિના શિવ સાધના સંગીત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લઘુરુદ્ર યજ્ઞ અને સંગીત સંધ્યામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જોગેશ્વર મહાદેવ સમિતિના જાનીભાઈ તેમજ વ્યાસભાઈ, મહિલા મંડળના ગુણીબેન, રૂડીબેન સહિતના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ઓમ નમઃ શિવાય. મારું નામ આશીષભાઈ ભટ્ટ. જૂનાગઢની અંદર રણછોડનગરની અંદર જોગી પાર્ક સોસાયટીમાં આજથી 11 વર્ષ પહેલાં જોગેશ્વર દાદાને બેસાડવામાં આવ્યા હતા અને પંચદેવનું મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને 11 વર્ષ પૂર્ણ થતાં લઘુરુદ્રનું આયોજન કરેલ છે, જેમાં 14 કપલ, 14 જોડી એ આ લઘુરુદ્રનો લાભ લીધો અને ખૂબ જ ભક્તિમય વાતાવરણની અંદર 14 પંડિતો દ્વારા અને 1 આચાર્ય દ્વારા આ યજ્ઞનું કાર્ય આજ રોજ સંપન્ન કરવામાં આવ્યું છે. ઘણા બધા ભક્તોએ પણ એનો લાભ લીધેલો છે. તેમજ રાત્રે 9 વાગે મંદિરની બાજુમાં હોલ બનાવવા માટે એક સંગીત સંધ્યાનો પણ પ્રોગ્રામ રાખ્યો છે, એમાં શિવ સાધના કરવાની છે. જૂનાગઢમાં દિવસે ને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનામાં 2400 થી પણ વધુ લોકોને ડોગ બાઇટના કેસ નોંધાયા છે. શેરી અને ગલીઓમાં શ્વાનને અડીંગો જમાવ્યો હોય છે, જ્યારે અનેક બાળકોને શ્વાન કરડતાની ઘટના પણ સામે આવી છે. ઘરની બહાર નીકળતાની સાથે જ બાળકો અને વૃદ્ધો ઉપર હુમલો કરીને તેને ઈજા પહોંચાડતા હોય છે. છેલ્લા 4 દિવસમાં જૂનાગઢના અલગ અલગ વિસ્તારમાં શ્વાનના હુમલાથી 2 બાળાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તે હાલ સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનામાં 2400 થી વધુ બાળકોને હડકવાન વિરોધી ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. મે માસ દરમિયાન 1500 લોકોને શ્વાને બચકા ભર્યા હતા, જ્યારે જુલાઈ માસમાં 1000 થી વધુ લોકોએ સારવાર લીધી હતી. ગત જુલાઈ માસમાં દરરોજ 30 જેટલા લોકોને હડકવાની રસીના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. હજુ પણ સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. દરરોજના 30 થી 35 લોકો સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હોવાનું મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં જોઈએ તો મે માસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસીસ જોવા મળેલ છે કે જેમને એન્ટી રેબીઝ વેક્સિન એટલે કે હડકવાની રસી આપવામાં આવેલ હોય. ત્યારબાદ જુલાઈ માસમાં અંદાજિત રોજના 30 લોકોને હડકવાની રસી આપવામાં આવેલ છે, જેમાં 20 જેટલા જૂના કેસ તથા 10 જેટલા રોજના નવા કેસીસ જોવા મળેલ છે. રોજ 4 થી 5 લોકોને સીરમ એટલે કે જે
ગંભીર બાઇટના કિસ્સા હોય તેમાં આપવાની જરૂર હોય છે તે પણ આપવામાં આવેલ છે. એટલે તમામ લોકોને ખાસ કહેવાનું કે જ્યારે પણ આવો કૂતરું કરડવાનો કેસ હોય ત્યારે તેને હળવાશથી ન લેતા સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ તથા હડકવાની રસી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન બાદ અવશ્ય લેવી જરૂરી છે. ગંભીર કિસ્સાઓમાં સિરમ પણ આપવાની જરૂરિયાત હોય છે જે સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે તથા આપવામાં આવે છે. મે મહિનામાં અંદાજિત 1500 વ્યક્તિઓને હડકવાની રસી આપવામાં આવેલ હતી તથા જુલાઈ માસમાં કુલ 1000 વ્યક્તિઓને હડકવાની રસી આપવામાં આવેલ હતી. દરરોજના અંદાજિત 30 થી 35 જેટલા લોકોને હડકવાની રસી આપવામાં આવતી હોય છે. મકાન દુર્ઘટના મામલે જવાબદારો સામે એફઆઈઆર દાખલ કરવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. પાપ જાણે કે છાપરે ચડીને પોકારતું હોય તેમ ગત જુલાઈ 2023માં જુનાગઢ શહેરમાં થયેલા પ્રચંડ જળ હોનારત પછી કડિયાવાડ વિસ્તારમાં 2 માળનું મકાન ધસી પડતા 3 લોકોનું મૃત્યુ સર્જાયું હતું. પાછળથી મૃતકના પત્નીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. અરેરાટી ભર્યા કેસમાં હાઈકોર્ટે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીના પુરાવા પૂરી રીતે ચકાસણી જો ગુનો બનતો હોય તો ફરિયાદ લેવાનું ડાયરેક્શન આપતો હુકમ કરતા કોર્પોરેશનના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ કેસમાં મૃત્યુ પામેલા પરિવારના એક વિરાટ ડાભીએ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી અંગે પોલીસ અધિક્ષક સમક્ષ ફરિયાદ કરી હતી. પરંતુ જે તે સમયે મહાનગરપાલિકાના અધિકારીઓ સામે બેદરકારીના આક્ષેપો થયા પછી ઉલટાના મનપાના અધિકારીઓની અરજીના આધારે પોલીસે જર્જરિત મકાનના માલિક સામે ગુનો દાખલ કર્યો હતો, જેમાં આરોપી તરીકે 3 વ્યક્તિઓ દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ પોલીસ અધિક્ષકમાં અરજી કરનાર અરજદારે આ બાબતે હાઈકોર્ટમાં પડકારી હતી. જુનાગઢ હાઈકોર્ટે મૃત્યુ પામેલ પરિવારના સંબંધીની અરજીના દસ્તાવેજી પુરાવા ચકાસણી કરીને જવાબદારો સામે ગુનો નોંધવા હાઈકોર્ટે જણાવ્યું હતું. અને જે કડિયાળમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી તે મારા મોટા ભાઈ અને 2 નાના ફૂલકા એમાં મૃત્યુ પામેલ હતા. અમે પહેલા 1 વર્ષ પહેલા બી એ ડિવિઝને બધે અમને સહાનુભૂતિ આપી હતી કે તમને આપણે ન્યાય મળશે, પણ એવો ન્યાય કે અમને મળ્યો નથી. એટલે અમે હાઈકોર્ટે ગયા હતા. હાઈકોર્ટે 1 વર્ષ બાદ આજે અમને હુકમ આવ્યો છે કે જેટલા લોકો આમાં હોય અધિકારી પદ અધિકારી કે જે XYZ જેટલા લોકો હોય ને એ બધાને કડકમાં કડક કાયદેસર કાર્યવાહી થાય અને અમને ન્યાય મળશે એવું હાઈકોર્ટનો હુકમ છે. અને મારું જુનાગઢ પોલીસને અપીલ છે કે અમને ન્યાય મળે. ગયા વર્ષે જે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી અને એમાં મારા ભત્રીજા અને 2 છોકરાઓ દટાઈ ગયા હતા એ વિશે અમે પોલીસમાં અરજી એ વિરુદ્ધ અધિકારીઓ અને પદ અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની અરજી કરી હતી, પણ ન થઈ. એટલે અમે હાઈકોર્ટમાં જઈ અને 1 વર્ષ સુધી ન્યાયની રાહ જોઈ ત્યારે હાઈકોર્ટે અમને ન્યાય આપેલ છે અને ફરિયાદ દાખલ કરવાનું કીધેલ છે. એટલે આજે અમે જે હાઈકોર્ટથી આવેલી નકલ એ પોલીસ ખાતાને રજૂ કરી છે. 2023ની સાલમાં જ્યાં કડિયાવાડ શાક માર્કેટ છે ત્યાં બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, ત્યાં મારા ભાઈ અને મારા 2 ભત્રીજા એ બિલ્ડિંગમાં દબાઈ ગયા હતા. એ બિલ્ડિંગમાં દબાઈ ગયા તે પછી અમે ન્યાય માટે ફરિયાદ કરી. ફરિયાદમાં અમારી ફરિયાદ લેવામાં આવી નહોતી. એટલે અમે હાઈકોર્ટમાં ગયા. અમે હાઈકોર્ટમાં જ્યાં અપીલ કરી ફરિયાદ કરી ત્યાં હાઈકોર્ટનો 1 વર્ષ પછી એનો ન્યાય આવ્યો કે આ જે કોઈ આને વહીવટી તંત્ર હોય એની માથે કાયદેસર એક્શન લેવામાં આવે અને કાયદેસર એની માથે ગુનો નોંધવામાં આવે. અને પણ આ 1 વર્ષ વીતી ગયું તે છતાંય અમે પોલીસ સામે 2 હાથ જોડીને એટલી પ્રાર્થના કરીએ છીએ કે આ અમારો જે અમે પરિવાર ગુમાવ્યો છે એની સામે મારા ભાભી જે આ મારા 2 ભત્રીજા અને મારા મોટા ભાઈ જે બિલ્ડિંગમાં દબાઈ ગયા એના વિયોગમાં મારા ભાભીએ સુસાઇડ કરી લીધેલું છે એસિડ પીન, અને અમને એ મારા ભાભીને ન્યાય મળેલ નથી. એના વિયોગમાં એને સુસાઇડ કરેલું છે. અને હવે અમે 2 હાથ જોડીને નમ્ર વિનંતી એટલી કરીએ છીએ પોલીસને કે અમે અમારા જે કાયદેસર હાઈકોર્ટમાંથી હુકમ આવેલો છે એનો અમને ન્યાય દેવરાવે. ગત વર્ષ 2023માં 24/7/2023ના રોજ જુનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં એક જર્જરિત ઇમારત વરસાદના કારણે ધરાશાયી થઈ હતી.
આ બનાવમાં 2 બાળકો તેમજ તેઓના પિતાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેઓની પત્નીએ આઘાતમાં આત્મહત્યા કરી લીધેલ હતી. જે બાબતની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન જૂનાગઢમાં 304/114 હેઠળ નોંધાયેલી હતી. જેમાં આરોપી તરીકે તુલસી વિરજી પીઠડિયા, નારાયણ વિરજી પીઠડિયા અને ત્રીજા વ્યક્તિને દર્શાવવામાં આવેલા હતા. પરંતુ પીડિત પરિવારનો આક્ષેપ એવો હતો કે આમાં કોર્પોરેશનના પણ અધિકારીઓની એટલી જ જવાબદારી બને છે. જે બાબતની રજૂઆતો કલેક્ટર સાહેબ તેમજ એસપી સાહેબને કન્સર્ન અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવા માટે કરવામાં આવેલી હતી. પરંતુ તે સમયે કોઈપણ પ્રકારનું એક્શન ના લેવાતા પીડિત પરિવારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવેલી હતી. જેની સુનાવણી હાથ ધરાતા એફઆઈઆરમાં ઘણી બધી ક્ષતિઓ રહેલી છે તે બાબતના પુરાવા નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રાખવામાં આવેલા હતા. જેવા કે તુલસીદાસ વિરજી પીઠડિયાનું અવસાન 1976માં થયેલું હતું, તેમજ બીજા આરોપી નારાયણદાસ વિરજી પીઠડિયાનું અવસાન 2012માં થયેલું હતું. જેથી જો વ્યક્તિનું મૃત્યુ 1976 અને 2012માં થયેલું હોય તો તેઓને આરોપી તરીકે કેવી રીતે દર્શાવવામાં આવેલા હોઈ શકે. તેમજ બીજી ક્ષતિ કોર્પોરેશન દ્વારા BPMC એક્ટ હેઠળ આ જર્જરિત મકાન પાડવા માટે તુલસીદાસ વિરજી પીઠડિયાને 29/5/2023ના રોજ આપવામાં આવેલી હતી અને તેમાં ટીવી પીઠડિયા તરીકે રિસીવર તરીકે તુલસીદાસ વિરજી પીઠડિયાએ સિગ્નેચર કરેલું હોય. પરંતુ આ તુલસીદાસ વિરજી પીઠડિયાનું અવસાન 1976માં થયેલ હોય તો પછી આ નોટિસ રિસીવ કોણે કરી? આવા ઘણા બધા સવાલો સાથે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પુરાવા મૂકવામાં આવેલા હતા. જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે કન્સર્ન પોલીસ અધિકારીને અરજદાર દ્વારા અરજી મળતા જો ગુનાહિત પ્રવૃત્તિ દેખાય તો જવાબદાર વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરવા માટેનું હુકમ કરેલો છે. આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ 72 વર્ષ બાદ સોમવારથી શરૂ થતો હોય અને પૂરો પણ સોમવારે જ થાય છે. ત્યારે 5મા સોમવારનો યોગ 72 વર્ષ બાદ બની રહ્યો છે. આ શ્રાવણ માસ ભક્તો માટે ખૂબ જ મહત્વનો બની રહેવાનો છે. ત્યારે શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા અને અભિષેક કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભક્તોની મનોકામના પૂરી થાય છે. જેને લઈને શહેરની મધ્યમાં બિરાજતા ભૂતનાથ મહાદેવ મંદિરે ભક્તો માટે અભિષેક કરવા સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસમાં ભૂતનાથ મહાદેવ મંદિરે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થવાનું છે. ત્યારે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુના માર્ગદર્શનમાં શિવ ભક્તો પણ અભિષેક અને પૂજન અર્ચન કરી શકશે. જેના માટે કાર્યાલયનો નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. નંબર છે 8758883125. જૂનાગઢ શહેરની મધ્યે સ્વયંભૂ શ્રી ભૂતનાથ મહાદેવ બિરાજમાન છે. ભૂતનાથ મહાદેવ એ જૂનાગઢ શહેરના નગર દેવતા છે. શ્રાવણ મહિનામાં ભૂતનાથ દાદાની પૂજન અને અર્ચનનું અનેરું મહત્વ છે. આપ સૌ જાણો છો એમ ભૂતનાથ મંદિરમાં અનેકવિધ પ્રકલ્પો કાર્યરત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનામાં ભૂતનાથ મંદિરમાં પૂજન અર્ચન, અભિષેક, રુદ્રાભિષેક, લઘુરુદ્રાભિષેક વગેરે પૂજન અર્ચનનો થાય છે. જૂનાગઢના સર્વે ભક્તોને, સર્વે મહાદેવના ભક્તોને આ પૂજન અર્ચનનો અભિષેકનો લાભ લેવા ભૂતનાથ ટ્રસ્ટનું ભાવભર્યું આમંત્રણ છે. ભૂતનાથ દાદાનો ષોડશોપચાર પૂજા, લઘુરુદ્રાભિષેક, અભિષેક વગેરે ધાર્મિક કાર્ય કરવા માટે ભૂતનાથ મંદિરમાં કાર્યાલય છે. આ કાર્યાલયનો સંપર્ક કરવો અને આપનો અભિષેક અને ન્યોછાવર આપને લખાવવો. દત્ત કર્મકાંડ મંડળના નેજા હેઠળ જૂનાગઢના કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા સ્નેહ મિલન આયોજિત કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલનમાં બધા જ નાના મોટા કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા હાજરી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ગોધાવાવ પાટીમાં આવેલ શ્રીનાથજીના દલીચા ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. મહંત સોમનાથ બાપુના આશ્રમમાં બ્રાહ્મણોનો કઈ રીતના ઉત્કર્ષિત થાય એના માટે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામબાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માર મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને સિવિલ સર્જન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને આ ગાર્ડને પાણી જ પકડાવી દેવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવે છે. જુનાગઢ જિલ્લા ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં પણ દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં દર્દીના સગા એટલે કે બે યુવાનોને સિક્યુરિટી ગાર્ડ દ્વારા લાકડીઓ વડે માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં 3 સિક્યુરિટી ગાર્ડ બે યુવાનોને હોસ્પિટલના આંગણમાં સૂતા છે તેને જગાડીને વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા અને વોર્ડમાં તેને લાકડીઓ વડે માર મારવામાં આવતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોને લઈને સિવિલ સર્જન ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ બંને યુવાનો જે માર ખાઈ રહ્યા છે
તે લોકોએ વોર્ડમાં એક મહિલાની છેડતી કરી હતી, જેને લઈને મહિલાએ સિક્યુરિટી ગાર્ડને ફરિયાદ કરતા 3 સિક્યુરિટી ગાર્ડ દ્વારા એક્શન લેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. કે 5 તારીખે રાત્રે પીડિયાટ્રિક વિભાગમાં એક દીકરી એડમિટ કરેલી હતી અને તેના સગા જ્યારે રાત્રે પાણી ભરવા ગયેલા હતા ત્યારે તેમની સાથે અભદ્ર વર્તન 2 યુવાનો દ્વારા કરવામાં આવેલું હતું. બહેને આ બાબતની ફરિયાદ સિક્યુરિટી ગાર્ડને કરતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા એક્શન લેવામાં આવેલ હતી, પરંતુ એમાં સરકારના નિયમનું ઉલ્લંઘન સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા કરવામાં આવેલ છે અને સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની કામગીરી કોઈના પણ દ્વારા કરવામાં આવશે તે ચલાવી લેવામાં આવશે નહીં. સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરનાર એજન્સીને સૂચના આપી દેવામાં આવેલ છે તથા 3 જવાબદાર સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કરવાનો આદેશ પણ કરવામાં આવશે. કેશોદના શેરગઢ અજાબના સીમાડે નાગબાઈ માતાજીના મંદિરે પદયાત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. અજાબ અને શેરગઢ ગામના સીમાડે આવેલ જાગૃત આઈ નાગબાઈ માતાજીના મંદિરે આસપાસના રહીશોની અપાર આસ્થા અને શ્રદ્ધાઓ જોડાયેલી છે. ઘણા બધા પરિવારોમાં આઈ નાગબાઈ માતાજીનું કુળદેવી તરીકે પણ પૂજન કરે છે. અજાબના વતનીની હાલ અમદાવાદ સાણંદ ખાતે પરિવાર સાથે સ્થાયી થયેલા જીતુભાઈ મેસવાણિયાએ પગપાળા માતાજીના દર્શનનો સંકલ્પ કર્યો હતો, જે માટે તેમણે અમદાવાદ સાણંદ ખાતેથી ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાની પદયાત્રાનો પ્રારંભ કરીને માર્ગમાં આવતા મંદિરોમાં દેવ દર્શન કરતા અને સાધુ સંતોના આશ્રમોમાં સત્સંગ કરતા નાગબાઈ માતાજીના મંદિરે પહોંચ્યા હતા. આઈ નાગબાઈ માતાજીના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પરિવાર પણ અમૂલ્ય ઘડીએ સાથે રહ્યો હતો. અમદાવાદ સાણંદ ખાતેથી પગપાળા દર્શને આવેલા જીતુભાઈ મેસવાણિયાનું હાર તોડા અને સાલ ઉઢાડીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પદયાત્રા કરી રાતને દિવસ પગપાળા ચાલી અને એમના કુળદેવી નાગબાઈમાં જે અજાબ મુકામે છે 380 કિલોમીટર જેવી પદયાત્રા કરી અને આજે અહીંયા અજાબ માતાજીના ચરણમાં આવ્યા છે. માતાજીમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ આ જીતુભાઈ મેસવાણિયા ધરાવે છે. એમના પરિવાર મેસવાણિયા પરિવાર છે, એમની કુળદેવી છે. સુંદર મજાનું આ ધામ છે. આ માતા બધાની મનોકામનાઓ પૂરી કરે છે. શ્રદ્ધાથી તમે માતાજીને જે કાંઈ પણ ધરો, જે કાંઈ માનતા રાખો તો આ નાગબાઈ માં છે પૂરી કરે છે. એનું અતૂટ ઉદાહરણ આપણે જોઈએ તો આ જીતુભાઈ મેસવાણિયાનો પરિવાર છે એ અહીંથી જ્યારે ગયો ત્યારે એમને કોઈ પણ પ્રકારનું કાંઈ નહોતું. એની જાત મહેનત, માતાજીની શ્રદ્ધા, અત્યારે એના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ બધું માતાજીની કૃપાથી, માતાજીના આશીર્વાદથી છે. એટલે એને મનમાં હતું કે માતાજી એટલી મારા ઉપર કૃપા કરી છે તો મારે પણ માતાજી માટે કંઈક કરવું છે. એની દ્રઢ મનમાં સંકલ્પ કર્યો. શરીર ટૂટું પતલું છે પણ એની નૈતિક બળ છે, એમાં નૈતિક હિંમત છે. એ હિંમતને ખરેખર આપણે બિરદાવીએ છીએ અને માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે માતાજી એમના પરિવારની બધી મનોકામના પૂરી કરે. અને આ જે પદયાત્રા 15 દિવસ સુધી 15મા દિવસે આજે માતાજીના ચરણોમાં એ પગપાળા કરી અને પહોંચ્યા છે. આપણા માટે, અજાબ ગામ માટે, જુનાગઢ માટે આ એક ગૌરવની વાત છે. અને અમે બધા સાધુ પરિવાર છે આ જીતુ બાપુને અમે બિરદાવીએ છીએ અને એની હિંમતને દાદ આપીને અભિનંદન આપીએ છીએ. છેતરપિંડી મામલે એસઓજીએ શ્રીજી ક્રેડિટ સોસાયટીના ચેરમેન સહિતના 3ની ધરપકડ કરી છે. છેતરપિંડી મામલે જૂનાગઢની શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર અને મેનેજરની ધરપકડ કરી લેવામાં આવી છે. જયશ્રી રોડ પર પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ ખાતે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન ભુવન જે વ્યાસ, મેનેજિંગ ડાયરેક્ટર પરાગ નિમાવત, મેનેજર ઉત્તમ કાચડિયા અને મૃતક વાઇસ ચેરમેન પરેશભાઈ ભીખાલાલ મહેતા સામે જૂનાગઢમાં રહેતા કિરણભાઈ દત્તાત્રેય દયાળે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 24થી વધુ રોકાણકારો સાથે લાખો રૂપિયાની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી તમામ ઓફિસ બંધ કરી દીધી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શનમાં એસઓજીના પીઆઈ પીકે ચાવડાએ તપાસ હાથ ધરી હતી અને ગણતરીના જ કલાકોમાં ભુવન વ્યાસ, પરાગ નિમાવત અને ઉત્તમ કાચડિયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર ધોરાજીમાં ખાડાઓના સામ્રાજ્યને શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ દ્વારા એક વૃક્ષ સરકાર કે નામ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા ખાડાઓમાં વૃક્ષારોપણ કરીને નવતર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ દ્વારા ખાડાઓમાં વૃક્ષારોપણ કરવાની સાથે ગરબે રમીને રામધૂન બોલાવવામાં આવી હતી. ધોરાજીમાં જ્યાં જુઓ ત્યાં ખાડા હોય, ખાડા નગરી બની ગઈ છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરને જગાડવા માટે એક વૃક્ષ સરકાર કે નામ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે. ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ, તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે. તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે, કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આજ રોજ અમોએ ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડાની ફરતી બાજુ ગરબા લઈ અને તંત્રને આંખ ઉગાડવાનો પ્રયત્ન કરેલ છે અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપેલ છે. અમારી માંગણી છે કે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓના ખાડાઓ રિપેર કરવામાં આવે અને તાત્કાલિક તમામ રોડ રસ્તાઓ રિપેર કરે એવી અમારી માંગણી છે. આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા અમે રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાના છે એના માટે કાર્યક્રમ કરેલો છે. ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. આ રસ્તાની હાલત એટલી ખરાબ છે, આમાં મોટા મોટા અકસ્માત પણ થઈ શકે એમ છે. આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટરો દ્વારા કટકી મોડવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી, માત્ર નોટિસ આપીને સંતોષ મનાવી લે છે. આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. અમારી માંગણી એ છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે. ધોરાજીની નાની પરબડી અને નાની સાંકળી વચ્ચે આવેલ પ્લાસ્ટિકના બંધ કારખાનામાં પાણીના ટાંકામાંથી માનવ કંકાળ ખોપડી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાને લઈને ધોરાજી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, ફોરેન્સિક ટીમ તેમજ મામલતદાર તંત્ર મેડિકલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. આ માનવ કંકાળ ખોપડી કબજે લઈને ફોરેન્સિક રિપોર્ટ માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટના નાની પરબડી પંથકમાં ટોપ ઓફ ટાઉનનો મુદ્દો બની ગયો છે. આ માનવ કંકાળ ખોપડી કોની છે તે મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અનોખા સહયોગ વચ્ચે દેવાધિદેવ ભૂતનાથ મહાદેવનું પૂજન છે. મકાન દુર્ઘટના મામલે જવાબદારો સામે એફઆઈઆર દાખલ કરવા હાઈકોર્ટનો હુકમ. સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડને ગુંડાગીરીનો વિડીયો થયો વાયરલ. અને છેતરપિંડી મામલે શ્રીજી ક્રેડિટ સોસાયટીના ચેરમેન સહિત 3ની ધરપકડ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા,
ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.